તો સવારમાં અમારી યાદ આવી જાય દહીં રોટલો, કારણ કે આપણને યાદ ન આવે હો દહીં રોટલો, કારણ કે મને તો તીખું ને તમતમતું ને થેપલા પરોઠા ભાખરી એવું જ ભાવે, પણ જસુને અમારે રોજે મોજ હોય દહીં રોટલાની. પછી આપણે આપણા માટે બનાવી નાખ્યા મેથીના થેપલા અને ખાઈ લીધા, ને ખાઈને પછી એક થેપલો આને આપી દીધું, કારણ કે આ પણ સવારમાં નાસ્તો કરે ને. પછી નાહી ધોઈને આ બે શ્રીફળને આપણે વિધિ કરવાની હતી. ત્યાં તો આમાં જોયું તો મેં ઓહો, આમાં તો નાળિયેરીનું ઝાડ આવવાની તૈયારી છે. પછી ઓલરેડી દૂધ ગરમ કરી લીધું અને દૂધ ગરમ કરીને મૂકી દેવાનું હતું, કારણ કે બિલ્લી રાહ જોતી હતી ક્યારે ઠંડુ થાય ને ક્યારે હું પીવું. પછી તો બધું સગે વગે કરીને આપણે ઓન ધ વે થઈ ગયા ને પહોંચી ગયા આપણી મંજિલે, કારણ કે મારે આજે અહીંયા આવવાનું હતું. હું 35 કિલોમીટર દૂર આવી પહોંચી હતી અને પછી મારે માર્કેટમાં જવાનું હતું ને ફાઇનલી અમે માર્કેટમાં આવી ગયા અને ખૂબ સાડીઓ જોઈ, કારણ કે સાડી તો મારો ફેવરિટ પોશાક છે. પછી અમને સાડી ગમી ન ગમી એવું બધું થયું. પછી અમારે ફાઇનલી ગોળ લેવાનો હતો. ગોળના અનેક પ્રકાર હતા, બહુ જ સરસ ગોળ હતો, બધો ઓર્ગેનિક. એટલે મસ્ત અમે જે અમને સારું લાગ્યું એ ગોળ લઈને આપણે દુકાનની બહાર નીકળી ગયા, કારણ કે ગોળ માટે મેં 35 કિલોમીટર ધક્કો ખાધો હતો. પછી તો ઘરે આવ્યા ત્યાં તો આ અમારા ક્લાયન્ટ્સ રાહ જોઈને બેઠા હતા. મસ્ત મજાનો એનો ફાઇનલી લુક આપી દીધો છે. લુક કેવો આપ્યો છે એ તમે આગળ તમે જોવો, તમને બતાવી દઉં. ત્યાં આંટી કે તમને આજ સાંજે મારા ઘરે જમવાનું છે. મેં કીધું ના ના, હવે ભાઈ અહીંયા જમીએ ત્યાં જમીએ બધું સરખું છે. એ કે તમને ભાવે એવું બનાવશું. મેં ના, હવે મહેનત નથી કરવી આંટી તમારે, ખાલી આપણે બસ વાતો કરી, એન્જોય કરી. બહુ મજા આવી ગઈ તમને મળીને. આ છે ફાઇનલ લુક ઘેરનો, અને મસ્ત મજાના હેરકટ થઈ ગયા હતા રેડી. અને આ હતા લેયર્સ કટ. તો જો કેટલા સરસ કટિંગ કરે છે. પછી તો કામ પતાવીને આપણે છે ને ઘણું વિચાર્યું શું બનાવવું. અંતે ડિસિઝન લીધું કે આપણે છે ને બટેટાની ચિપ્સ બનાવી નાખીએ, એટલે બટેટા પૂરી બનાવી નાખ્યા. અને મસ્ત ફરસાણ ખાઈને મને કે હું તમને ગિફ્ટ બતાવું મોનાબેન. તો મેં કીધું સારું. તો કે મેં 5000 રૂપિયાનો ટાઈગર લીધો છે અને મને બહુ ટાઈગર ગમે છે. તમે તો જંગલમાં જ રહ્યો છો. મેં સારું, ટાઈગર જોયો ને તો ગરમી ચડી ગઈ, હાલો હવે ઠંડા ઠંડા કુલકુલ કરી. એટલે મસ્ત અમે શેક પીવા રાત્રે આવી ગયા અને રાતના 10 વાગ્યા હતા. પછી તો શેક પીધો પણ ગળા નીચે ન ઉતરું. મેં કીધું ધક્કો લગાડવા હજી કંઈક પીવું પડશે, તો કે આપણે મિક્સ આઈસ્ક્રીમ ખાઈ લઈએ. પછી તો મિક્સ આઈસ્ક્રીમ પણ અમે ખાઈ લીધો, કારણ કે શિયાળામાં છે ને આઈસ્ક્રીમ ખાવો સેહત માટે સારો છે. ને પછી ઠંડી લાગી ગઈ એટલે આનો નજારો જોયો. મેં આ આપણે પહેરી લઈએ કેવું લાગે છે આમાં. તો આ રાડો નાખવા માંડ્યો, એ કાઢી કે મારું છે. મેં કીધું હા બાપા તને આપી દઈશ. ત્યાં તો આ મેડમ કે તમે એકલા ફોટો પાડશો, મને તો ફોટો પાડવા દે. તો આજનો વિડીયો કંઈક આવો તો લાઈક